નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। પાદરા તાલુકાના ગામેઠા ગામે સિકોતેર માતાના મંદિરે 20 જોડાના સમૂહ લગ્ન, રક્તદાન કેમ્પ અને રાત્રે લીલુડો માંડવાનો કાર્યક્રમ યોજાયો। પાદરા તાલુકાના ગામેઠા ગામે આવેલ સિકોતેર માતાના મંદિરે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કુલ 20 જોડાએ વૈદિક વિધિ મુજબ લગ્ન કરી નવી જીવનયાત્રાની શરૂઆત કરી। આ સમૂહ લગ્નોત્સવનું આયોજન ઘનશ્યામ ભુવાજી દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન સમાજ સેવાના ઉદ્દેશ્ય સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનો અને ગ્રામજનો ઉત્સાહભેર જોડાઈ રક્તદાન કરી માનવ સેવાનો સંદેશ આપ્યો હતો। લગ્નોત્સવના અવસરે રાત્રિના સમયે ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલમાં લીલુડો માંડવાનો કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભક્તો હાજર હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ ગામેઠા ગામમાં સમૂહ લગ્નોત્સવ ધામધૂમથી અને ઉત્સાહભેર ઉજવાયો હતો। વિવિધ ગ્રુપો અને ગ્રામજનોના સહકારથી આ ભવ્ય પ્રસંગ સફળતાપૂર્વક યોજાયો। આ કાર્યક્રમ સમાજમાં એકતા, સેવા અને સંસ્કારનો સુંદર સંદેશ આપતો બન્યો હતો। રિપોર્ટર ઇરફાન ગામઠા। આજ રોજ ગામેઠા ગામે શ્રી વાનવાડી સિકોતર માતાજીના મંદિરે અઢારમાં પાટોત્સવ નિમિત્તે સમૂહ લગ્નનું આયોજન છે, તેમાં 20 દીકરીઓ છે અને રક્તદાન શિબિરનું પણ આયોજન કર્યું છે। બહારથી મહાનુભાવો, સંતો, ભક્તો અને આવનાર ભાઈ ભક્તો ખૂબ ઉપસ્થિત રહેવાના છે। રાત્રે માતાજીનો લીલુડો મોડવો છે અને મહાભંડારોનું આયોજન પણ કરેલું છે। અસ્તુ જય સિકોતર માતા, ઘનશ્યામ ભગત ભુવાજી। આજે 8મી માર્ચ વિશ્વ મહિલા દિન નિમિત્તે દર વર્ષે વહાણવટી સિકોતેર માતા મંદિર ગામેઠાએ વાર્ષિક પાટોત્સવ થાય છે। એ નિમિત્તે ગયા વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ, પાદરા પ્રખંડ સેવા વિભાગ અને વહાણવટી સિકોતેર માતા મંદિરના સંયુક્ત ઉપક્રમે ગરીબ અને જરૂરિયાતમંદ જે દીકરીઓ છે એ લોકોના સમૂહ લગ્નનો પ્રારંભ કર્યો છે। ગયા વર્ષે 12 દીકરી હતી, આ વર્ષે 20 દીકરીઓ છે। આખા હિન્દુ સમાજમાં કોઈપણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર સમાજની દીકરીઓ એ આપણી દીકરીઓ છે એ ભાવના રાખી અને સમૂહ લગ્નનો પ્રારંભ કર્યો છે। આ નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે। અમારી પણ સમગ્ર હિન્દુ સમાજને અપીલ છે કે આવતા વર્ષે પણ વધુ હિન્દુ સમાજની જરૂરિયાતમંદ દીકરીઓ આમાં સહભાગી થાય। સંતો પણ ઉપસ્થિત રહેવાના, પૂજ્ય નૌતમ સ્વામી, ગુજરાત સરકારના પુરવઠા મંત્રી પણ રમણભાઈ બપોર ઉપસ્થિત રહેવાના છે। તો આ નિમિત્તે સમગ્ર હિન્દુ સમાજનો ખૂબ સહયોગ પ્રાપ્ત થયો છે અને જે પણ સહયોગી દાતાઓ છે એમાં ખૂબ એ લોકોનો આભાર માનીએ છીએ। આ નિમિત્તે જય